નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે મંગળવારે યોજાયેલી વાર્ષિક બજેટ અંગેની સામાન્ય સભામાં વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવેલી જોગવાઈઓ વિશે અને સમિતિની શાળામાં આપતા શિક્ષણની ગુણવત્તા અંગે શાસક પક્ષના સભ્ય વિનોદ ગજેરાએ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે આજે સમિતિની શાળામાં પ્રવેશ માટે વેટિંગ ચાલે છે। એ બાબત જ સમિતિની શાળામાં આપતા શિક્ષણની ગુણવત્તાની સાબિતી છે। આ ઉપરાંત શિક્ષણ સાથે જ સમિતિ દ્વારા હવે રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે આગામી વર્ષના બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। લીંબાયતની અંદર અમુક પર્વત પાટીની આસપાસની જે સ્કૂલો છે એ સ્કૂલની અંદર ધારાસભ્યશ્રીના બી ફોન આવે અને કોર્પોરેટર મિત્રોના ફોન આવે ને સામાજિક કાર્યકર્તાના પણ ફોન આવે, સામાજિક અગ્રણીના પણ ફોન આવે કે મારા બાળકને અથવા તો મારા મિત્રના બાળકને આમાં લેવાનું છે એડમિશન, તો એના માટે કંઈક થશે। એનો મતલબ શું થયો કે સમગ્ર ભારતની અંદર જે નરેન્દ્રભાઈ જે નવી શિક્ષણ નીતિ અને જે એજ્યુકેશનની અંદર હું વારંવાર બોલું છું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ધ્યાનમાં રાખીને જે મોનિટરિંગ થાય છે એને કારણે છે। શિક્ષણની બાબત સિવાય રમતગમત હોય, સાંસ્કૃતિક બાબતો હોય અને હવે જો આપણા બાળકો જે પીજીના છોકરાઓ આરએનડી કરતા હોય, જે સંશોધનો કરતા હોય, નવા મેક ઇન ઇન્ડિયાના જે પ્રોજેક્ટો બનાવતા હોય, એવા નાના બાળકો પણ હવે પ્રોજેક્ટો બનાવતા થયા છે। હમણાં કદાચ બધા ન્યૂઝપેપર અને ચેનલોમાં તમે જોવા મળ્યું છે, જિલ્લા કક્ષાની અંદર આપણે જે વિદ્યાર્થીઓએ એક શૂઝ અને ચપ્પલ તૈયાર કર્યા, જે જીપીએસ સિસ્ટમ વાળા, એવી તો અનેક બાબતો ટ્રાફિક બાબતમાં અવેરનેસ માટેનો અને એની પ્લાનિંગ માટેની બાળકે તો એનો મતલબ એવો થયો કે આપણા બાળકો જે હાયર ક્વોલિફાઈડ ટીચરો છે એના દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે। ગુજરાતની અંદર હમણાં જે આપણી હોસ્પિટલ નવી રાજકોટમાં ચાલુ થવાની છે ગવર્મેન્ટની અને કોલેજ, તો એ પણ ગવર્મેન્ટની છે, તો એમાં પડાપડી છે। એનઆઈટી જે આપણા સુરતની અંદર એજ્યુકેશન માટેનું જે હબ છે અને હવે અનેક એનઆઈટીઓ ચાલુ થઈ છે ભારતની અંદર, એ પણ ગવર્મેન્ટની છે। તો અમારું એવી કલ્પના છે આવનારા દિવસોની અંદર નગર શિક્ષણ સમિતિના બાળકોમાં એડમિશન માટે એમાં પણ મેરિટ મૂકવામાં આવે, એ દિશામાં કામ ચાલી રહ્યું છે। સુરત શહેર અમે જ્યારે પૂર્વ સભ્ય સાથે બેઠેલા ત્યારે એવી વાત કરતા હતા કે હું શિક્ષણ સમિતિનો સભ્ય હતો 1995માં, ત્યારે નિરંજનભાઈ એવું બોલ્યા કે ત્યારે 100 કરોડનું બજેટ માત્ર હતું, આજે 500 કરોડથી ઉપર આપણું બજેટ થઈ રહ્યું છે। એટલે અભિનંદનને પાત્ર છે સુરત શહેરની શિક્ષણ સમિતિ। હા, આલોચના હોય, આપણી જવાબદારી આલોચના કરી શકાય અને કોઈ પણ વસ્તુમાં કંઈક પરિસ્થિતિના આધીન કંઈક પરિસ્થિતિઓ બદલાતી હોય, નવી સ્કૂલો આવતી હોય, લગભગ આ વખતે જિલ્લા પંચાયતની 35 સ્કૂલો આપણે ત્યાં આવી અને એની પહેલા 12 થી 17 સ્કૂલો આવી। એ સિવાય નવો વિસ્તાર, શહેરનું વિસ્તરણ, શહેરની વસ્તીનું પ્રમાણ એ ધ્યાનમાં રાખીને નવી ઘણી બધી સ્કૂલો બની અને એને કારણે શિક્ષકોની ઘટ પણ પડે, સ્ટાફ પણ આપણે જરૂરિયાત કરતા વધારે ઓછો હોય એવું પણ બની શકે, નિવૃત્ત થતા હોય લોકો, અને આપણી મર્યાદા હોય, જે ટેન્ડર પ્રક્રિયા હોય, પારદર્શકતા હોય અને જે સિસ્ટમમાં અપનાવેલી હોય સિસ્ટમમાં જવું પડે કે આપણી પ્રાઇવેટ લિમિટેડ કંપની તો છે નહીં। એના માટે સામાન્ય સભાની અંદર આપણે ઠરાવ પણ કર્યો કે લગભગ શાસન અધિકારીને મને એવું ધ્યાનમાં છે કે ટૂંક સમયની અંદર જે અમદાવાદની અંદર એ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એ લોકોએ પણ હમણાં જાહેરાત આપી છે અને અમે પણ એના માટે સ્ટડી ટૂર કરેલી। શેના માટે કરેલી કે ભાઈ ત્યાંની પદ્ધતિ કેવી છે, શ્રેષ્ઠ શિક્ષણ આપણે આપીએ છીએ, આપણે ત્યાં લોકો ખૂબ વિદ્યાર્થીઓ આવે છે, તેના માટે શ્રેષ્ઠ શિક્ષણ કઈ રીતે આપી શકાય
એ દિશાની અંદર અમે અભ્યાસ કર્યો અને એના ધ્યાનમાં રાખીને જ અમે ઠરાવ કર્યો કરવામાં આવશે. એના માટે 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સાથે સ્કાઉટ પણ ચાલુ કરવામાં આવશે. બીજું કોલમ નંબર B2 ની અંદર સેકન્ડ નગર શિક્ષણ સમિતિની અંદર 365 સ્કૂલની અંદર દરેક પ્રિન્સિપાલોને વહીવટકર્તાઓને પત્ર લખવામાં આવ્યો છે કે તમારે ત્યાં ઘટતા રમતગમતના સાધનો માટે જે પણ હોય એ તમે કચેરીમાં જણાવો. તો એના માટે સુરત નગર શિક્ષણ સમિતિએ 50 લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે. અને સાથે એવું કહેવાય છે કે આવનારા દિવસોની અંદર ગુજરાત અને ભારતની અંદર ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં પણ રમાશે 2036 ની ઓલિમ્પિક. તો ઓલિમ્પિક રમાય તો એના માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પડે, એના માટેના ખેલાડીઓ તૈયાર કરવા પડે. આપણું પ્રતિનિધિત્વ છે. તો નગર શિક્ષણ સમિતિની અંદર એટલી તાકાત ભરેલી છે, આપણા બાળકોની એટલી તાકાત છે. અહીંયા આપણો કાંઠા વિસ્તાર છે, તો કાંઠા વિસ્તારની અંદર જે માછી ભાઈઓ એ પણ એમનામાં પણ ખૂબ તાકાત છે. આપણે જેમ હમણાં સરિતાએ જે દોડની અંદર જે કામ કર્યું એવા બધા લોકોની અંદર તાકાત છે. એના માટે ઓલિમ્પિક કક્ષાની રમત નગર શિક્ષણ સમિતિ આ વખતે રમાડવા જઈ રહી છે. એની અંદર સ્વિમિંગ પુલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, કુસ્તી, કરાટે, જુડો આ બધી રમતો આપણે સમાવેશ કરવામાં આવે છે. અને એના માટે નગર શિક્ષણ સમિતિએ 70 લાખ રૂપિયાનું બજેટ આ વખતે એમાં મૂકવામાં આવ્યું છે. સાથે તમને જાણીને આનંદ થશે કે ચેરમેન શ્રી અને પૂરી ટીમ યુનિવર્સિટીની કુલપતિ શ્રીની સાથે શાસન અધિકારીની પણ ટીમ હતી સાથે મુલાકાત કરી અને એમણે કહ્યું કે આવનારા દિવસોની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમત રમે એના માટે એમણે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવા માટેની છૂટ આપી છે. અને સાથે એવું પણ કહ્યું છે કે અમારા જે કોચ છે એનો પણ ઉપયોગ તમે કરી શકશો. એટલે આવનારા દિવસોની અંદર સુરત શહેરની અંદર નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે શારીરિક રીતે પણ ફિટ થાય એવી વ્યવસ્થા નગર શિક્ષણ સમિતિની ચેરમેનના અધ્યક્ષસ્થાને થઈ રહી છે. તો હું એમને અભિનંદન આપું છું. શિક્ષકો છે અને ખેલ સહાયક 26 અને સાથે જે એમાં એક્સપર્ટ ઘણા ટીચરો છે એને પણ તૈયારી બતાવી છે કે પણ અમને પણ રમત ગમતની અંદર અલગ અલગ વિષયની અંદર રુચિ છે, એમના પણ પત્ર આવી રહ્યા છે. એટલે લગભગ આ આંકડો 125 થી વધારે થઈ રહ્યો છે. એટલે આવનારા દિવસોની અંદર આપણે આ નથી ને તે નથી કરતા આપણે શું મદદરૂપ થઈ શકીએ. આપણે જે સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણી બધી સેવાઓ આપતા હોય છે એવા લોકો એમાંથી કયા કેટલા 5 લોકોને લાવીને આમાં મદદરૂપ થઈએ એવી અપેક્ષા દરેક સભ્યો પાસે છે.